નમસ્કાર મિત્રો, આપ દેખી રહ્યા છો ઇન્ડિયા ટીવી 365। હું છું વિજય પુરોહિત। ધાંધ્રા તાલુકામાં આવેલું રવિધામ ખાતે આજે ભક્તોનો મેરામણ ઉમટી પડ્યું હતું। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રવિધામ શ્રી બત્રી પુરોહિત સમાજના તમામ ગ્રામજનો તેમજ બત્રીસી પુરોહિત સમાજના ભક્તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રવિધામ ખાતે પધારી અને ગુરુ પૂર્ણિમાનો ઉજવણીનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે શ્રી ધાંધ્રાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ તેમજ જગદીશભાઈ પટેલ, પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, તમામ આગેવાનો પધારી અને ગુરુ આશીર્વાદ લીધા હતા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ વિજય પુરોહિતની સાથે। જય હિન્દ, જય ભારત। થોડું જલ્દી કરવું પડે, જ્યારે નહીં મળી આવે થોડી વાર પછી પાછા મળજો। જતે હો જતે બિરાજો। આ ગુરુ મહારાજનું સ્થાન હે, ત્યાં બેસવાનો પણ એક અનેરો આનંદ है। તપોભૂમિ રવિધામ। બોલ્યો શ્યાવર રામચંદ્ર भगवान की। जोर से जय बोलो। बोले रूपरी नंदी महाराज की। बोले श्री सुल्तानंद जी महाराज की। बोले श्री प्रेमानंद जी महाराज की। बोले श्री शंकरानंद जी महाराज की। बोले श्री शिवानंद जी महाराज की। सब जना बड़ा भावती તમે ઓળખી શકો કે અ બ સ પ શિક્ષણ છે તમને તમારી દુવિધાઓમાંથી મુક્ત કરે। તમારી જીવનની દુવિધાઓમાંથી જે તમારી મુક્ત કરે એ શિક્ષણ તમે જીવનમાંથી શીખ્યું। શિક્ષણ એટલે બીજાને આપણે દુઃખી દેખીએ। માણસ ચાર પ્રકારના હોય છે। એક બુદ્ધિમાન હોય છે, એક પ્રજ્ઞાવાન હોય છે અને એક મૂઢ હોય છે। પ્રજ્ઞાવાન માણસ શું કરે કે બીજાને દુઃખી પાડે। કોઈ કચરામાં પડ્યો હોય, ખાડામાં પડ્યો હોય ને એને ભાળીને ચેતી જાય કે આ કચરામાં પડવાનો ધંધો આપણે કરવો નથી। આગ બળતી હોય ને આગમાં હાથ કોઈ ગાલતો હોય ને બળ્યો હોય તો બીજો બાજુવાળો ચેતી જાય કે આ આગમાં હાથ ગાલવાનો નથી। એ પ્રજ્ઞાવાન માણસ બીજાને જોઈને જીવનમાં શીખી જાય। પછી બુદ્ધિમાન માણસ। બુદ્ધિમાન માણસ શું કરે? અનુભવ કરે જીવનમાં। અનુભવ કરે અને અનુભવમાંથી શીખે। સારો થાય, નસરો થાય। માવજીભાઈ, મેં મારા જીવનમાં હું નાનો હતો, એકવાર નાના છોકરા હતા એટલે મેં લોકો વારામાં પેલા કરપા લેવા જાય ને, તો કરપા લેવા ગયા તો ત્યાં વેસું નીકળ્યો। તો મને આવું થયું, ભાઈ વેસું કેવું હશે, એમ કોઈ ટેસ્ટ ક્યારે કર્યો નહીં, એમ આત્માથી ખરેખર। તો પહેલા તો થોડો એમ કરપાથી આગો પાછો કર્યો અને પછી એમ હાથ અડાયો એટલે કરડ્યો। આટલો જોરથી કર્યો ને જાણે કરડતાથી હાથે કરંટ આવી ગયો। આમ જાણે અંદર આગ બળવા માંડી હાથમાં। ઠીક છે? પછી ક્યારે જીવનમાં વેસું ક્યારે દેખો એટલે આપણને ખબર પડે કે આ કરડે। તો પહેલો માણસ જે બીજાને દુઃખી દેખીને બીજાને જોઈને ચેતી જાય, પ્રજ્ઞાવાન। બીજો માણસ જીવનમાં અનુભવથી ચેતે, એ બુદ્ધિમાન। અને ત્રીજી કેટેગરી કક્ષા હોય છે મૂઢ। વાતો એની હશે બહુ જ્ઞાનની, પણ જીવનની મૂઢતા છૂટે નહીં। મૂઢ માણસ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ